બાળ મિત્રો, મારું નામ છે ક્રિશા. તમારા બધાના કોમેન્ટથી આજે આપણે વિષય સમાજના પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. આથી બીજા મિત્રોને શેર કરજો જેથી તે પણ પેપર સોલ્યુશનના વિડીયો જોઈ શકે. તો ચાલો બાળ મિત્રો, આજે આપણે વિષય સમાજના પેપર શરૂઆત કરીએ. વિષય છે સામાજિક વિજ્ઞાન. એમાં આપણે પ્રશ્ન 1 એ છે વિકલ્પો આપેલ છે આપણને. પહેલામાં જવાબ આવશે સી વેલેસ્લીએ, બીજામાં ડી રવિન્દ્રનાથ ટાગોરે, ત્રીજામાં વાસુદેવ બળવંત ફડકે, ચોથામાં લાલા લજપતરાય, પાંચમામાં મહારાવ પ્રાગમલજીએ, છઠ્ઠામાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સાતમામાં 1951 થી 1956, આઠમામાં ડૉક્ટર રવિશંકર મહારાજ, નવમામાં જૂનાગઢ, દસમામાં પંજાબ, 11માં ભારત એટલે ડી, 12મામાં કેલિફોર્નિયામાં, 13માં ક્ષણ, 14માં આવશે એશિયા આફ્રિકા, 15માં અરુણાચલ પ્રદેશ, 16માં મેદાન, 17માં વર્ગ વિગ્રહ, 18માં પાણી, 19માં કર વસૂલાત અને 20માં જ્વાળામુખી. પ્રશ્ન 2 એ ખાલી જગ્યા પૂરો. પહેલામાં આવશે વર્ધા શિક્ષણ યોજના, બીજામાં 26 નવેમ્બર 1949, ત્રીજામાં જૂનાગઢ, ચોથામાં બિહાર ને પાંચમામાં ભૂસંકલન. પ્રશ્ન 2 બી નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. પહેલામાં આવશે ડી એટલે કે ખાદ્ય ઉદ્યોગ, બીજામાં ઈ સિમેન્ટ ઉદ્યોગ, ત્રીજામાં બી મુંબઈ, ચોથામાં સી બેંગલુરુ. પ્રશ્ન 2 સી એક વાક્યમાં જવાબ લખો. તેમાં આપણે પહેલામાં જવાબ આવશે દુર્ગારામ મહેતાએ સુરતમાં માનવ ધર્મ સભા સંસ્થાની સ્થાપના. માનવ ધર્મ સભા સંસ્થાની સ્થાપના કરી. બીજામાં આવશે 8મી ઓગસ્ટ 1942માં મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્રીજામાં આવશે ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં રવિશંકર રાવળ અને રમેશભાઈ પંડ્યાનો સમાવેશ થાય છે. ચોથામાં આવશે સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે કોલકાતા પાસે આવેલ શ્રીરામપુરમાં કરી. પાંચમાં આવશે આપણે ત્યાં કૂવાઓ, બોર, નાના મોટા બંધો દ્વારા કૃત્રિમ વ્યવસાય પાણીનું સિંચન કરવામાં આવે છે જેને સિંચાઈ કહે છે. છઠ્ઠામાં આવશે જવાબ વિશ્વમાં લોખંડ પોલાદ ઉદ્યોગના મહત્વના ઉત્પાદકો દેશો જર્મની, સંયુક્ત રાષ્ટ્રો અમેરિકા, ચીન, જાપાન, રશિયા છે. સાતમાં આવશે પૃથ્વી સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે. આઠમાં આવશે ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે. ત્યાં દેશની 5.66% વસ્તી વસવાટ કરે છે. નવમાં આવશે જ્યારે કોઈ માનવ કોઈને ઊંચું અને નીચું સમજવાનો પ્રયત્ન કરે છે અને આ સ્થિતિ ધીમે ધીમે દ્રઢ થતી જાય છે ત્યારે સમાજમાં ભેદભાવ ઊભો થાય છે. 10મામાં જવાબ આવશે જ્યાં પરિવહન અને કાચા માલની પ્રાપ્તિ હોય ત્યાં તેની આધારિત ઉદ્યોગો વિકસતા હોય છે. ત્યાર પછી પ્રશ્ન 3 એ યોગ્ય કારણ આપો. એમાં છે ને પહેલું કારણ આપણે આપેલ છે ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યું છે કારણ કે એ આપણને પહેલો ક્વેશ્ચન આપેલો છે. એમાં જવાબ આવશે રોલેટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવેલી કે કોઈ પણ વ્યક્તિને કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય. આ કાયદાથી લોકોની સ્વતંત્રતા પર કાપ મુકાતા ગાંધીજીએ તેને કાળો કાયદો કહ્યો છે. બીજા નંબરનો પેપરમાં છે ક્વેશ્ચન, એમાં ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત ગુફાચિત્રોથી થઈ હશે કારણ કે આમાં જવાબ આવશે આદિમાનવ ગરમી, ઠંડી અને વન્ય પ્રાણીઓથી સુરક્ષા મેળવવા ગુફાઓમાં રહેતો થયો હતો. આ સમયે ગુફાઓમાં કોઈ અન્ય કાર્ય નહીં હોય ત્યારે તેણે કુદરતી રંગોનો ઉપયોગ કરીને પોતાના જીવન વ્યવહારમાં ચિત્રો ગુફાઓની દિવાલો પર બનાવવાનું શરૂ કર્યું હતું. ત્રીજા નંબરનું ક્વેશ્ચન છે ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે કારણ કે એમાં જવાબ આવશે તેમાં પાણીની બચત થાય છે અને પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે. આ પદ્ધતિથી પાણીની 40%થી 60%, 25%થી 30%, ખાતરની અને 30%થી 35% આશરે વીજળીની બચત કરી શકાય છે. ક્યારા, પાળા, ખામણા અને નીંદણ દૂર કરવાની મજૂરી બચે છે. ચોથો ક્વેશ્ચન છે
કપાસ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી વિકાસ પામ્યો? કારણ કે જવાબ આવશે મુંબઈમાં કપાસ ઉદ્યોગનો ઝડપથી વિકાસ થયો તેની પાછળ ગરમ અને ભેજવાળી આબોહવા, આયાત માટે બંદર, કાચા માલની ઉપલબ્ધિ અને કુશળ મજૂરો કારણભૂત છે. ત્યાર પછી છે પ્રશ્ન 3B. 2-3 વાક્યમાં આપણે ક્વેશ્ચન આપેલા છે. એમાં આપણે પહેલામાં જવાબ લખીશું. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડે કન્યા શાળાઓ અને વિધવાઓની માટેની શાળાઓની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં જ અગ્રીમ સુધારક જ્યોતિરાવ ફૂલે તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્ન કરી શાળાઓની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કર્વેએ ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી. આજે આ યુનિવર્સિટી SNDT યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. બીજામાં ક્વેશ્ચન છે કે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલી પ્રગતિની નોંધ લખો. એમાં આપણે જવાબ લખીશું. અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતીય અવકાશમાં ઉપગ્રહ છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV સેટેલાઇટ તૈયાર કર્યા છે. ભારતે છોડેલા ઉપગ્રહને મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહ છોડવામાં સ્વાવલંબન આ બધી જ ભારતની વિશિષ્ટ અને આગવી એક નોંધપાત્ર સિદ્ધિ રહી છે. ત્રીજો ક્વેશ્ચન છે કે દલદલ કે પીટ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. એમાં આપણે જવાબ લખીશું. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે. આ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓછી જતાં તે જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. તેમાં ક્ષારીય અને જૈવિક પદાર્થોની અધિકતા હોય છે. ચોથો ક્વેશ્ચન છે કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગમાં શાનો સમાવેશ થાય છે? એમાં જવાબ આવશે કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, ઊન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, જંગલ ઉદ્યોગ, સંવર્ધન ઉદ્યોગ, મરઘા બતક સંવર્ધન, રેશમના કીડા સંવર્ધન, મધમાખી સંવર્ધન, યાંત્રિકીકરણ આધારિત ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે. પાંચમાનો આવશે ક્વેશ્ચન વસ્તી વિભાજનની અસર કરનાર કોઈ 2 પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો. એમાં આન્સર આવશે વસ્તી વિતરણને અસર કરનાર પ્રથમ પ્રાકૃતિક રચના છે. માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણી મેદાની વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે. બીજા પરિબળમાં આબોહવાનો સમાવેશ થાય છે. વસ્તી ખૂબ ગરમ અને ખૂબ ઠંડા પ્રદેશોમાં રહેવાનું ક્યારેય પસંદ કરતી નથી. છઠ્ઠાનો ક્વેશ્ચન છે ભૂસંકલન માટે કઈ કઈ બાબતો જવાબદાર છે? એમાં આન્સર લખીશું. ભૂસંકલન માટે જવાબદાર બાબતોમાં ભૂકંપ, વાદળ ફાટવાથી પૂર આવવું, પર્વતીય વિસ્તારમાં દારૂગોળો ફોડી કરાતી ખનિજ ખનન પ્રવૃત્તિ, નિર્વનીકરણ, પર્વતો કાપી બનાવાતા માર્ગો, કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં અવરોધ કે બાંધકામ મુખ્ય છે. પછી છે પ્રશ્ન 3C. મુદ્દાસર જવાબ લખો. પહેલાનો ક્વેશ્ચન છે અસહકાર આંદોલનના રચનાત્મક પાસા વર્ણમાં જવાબ આવશે ઘરે ઘરે રેડિયો કાતો, ખાદ્ય ઉત્પાદન, સ્વદેશી પ્રચાર, દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ ઐક્ય, રાષ્ટ્રીય શિક્ષણ આપવા શાળા કોલેજ શરૂ કરવામાં આવી. ગુજરાતમાં વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, બનારસ વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, જામિયા મિલિયા વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. આંધ્રપ્રદેશના ગંતુર જિલ્લામાં વન સત્યાગ્રહ અને અસમના ચાના બગીચાના મજૂરો ના આંદોલનો થયા. બીજાનો ક્વેશ્ચન છે ભારતીય ચિત્રશૈલીની પદ્ધતિ જણાવો. એમાં આન્સર આવશે ભારતીય ચિત્રશૈલીમાં મુખ્યત્વે ગુફા ચિત્રશૈલી જેવા આદિમાનવે દોરેલા ચિત્રનો સમાવેશ તથા ઈસવીસન 19મી સદી સુધીના અજંતા ઇલોરા જેવી ગુફાઓના ચિત્રોનો સમાવેશ થાય છે. બીજી શૈલીમાં શિલા ચિત્રનો સમાવેશ થાય છે. કેટલીક પ્રાચીન ચિત્રશૈલીઓ હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની દિવાલો પર સુશોભિત થાય છે. ભારતના કેટલાક વિશિષ્ટ પ્રદેશોમાં ભીત ચિત્રશૈલી, રંગોળી અથવા સુશોભન કલા પણ અગત્યની ચિત્રશૈલીઓ ગણાય છે. હિન્દ ધર્મની હસ્તપ્રતમાં લઘુ ચિત્રકલા શૈલી જોવા મળે છે. કાપડ પર ચિત્રોની છાપ ઉપસાવી કાપડ ચિત્રશૈલીનો પણ વિકાસ થયો છે. ત્રીજાનો ક્વેશ્ચન છે સુતરાઉ કાપડ ઉદ્યોગનું નગર ઓસાકા વિશે જણાવો. એમાં આન્સર લખીશું. ઓસાકા જાપાનનું એક મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદનનું કેન્દ્ર છે જેને જાપાનનું માન્ચેસ્ટર કહે છે. ઓસાકાની ચારે બાજુ વિશાળ મેદાનો સુતરાઉ કાપડ મિલો માટે ભૂમિ પ્રદાન કરે છે. ગરમ ભેજવાળી આબોહવા વણાટ અને કાતણ માટે ઉપયોગી છે. યોડો નદીમાંથી પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે. મજૂરો સરળતાથી મળી રહે છે. બંદરની ભૌગોલિક સ્થિતિ
કપાસને આયાત કરવા અને કાપડની નિકાસની સુવિધા કરી આપે છે. ઓસાકા કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત છે. ચોથાનો ક્વેશ્ચન છે કે ખેતી અને પશુપાલન ક્ષેત્રે થયેલ વિકાસ અને તેની ખેડૂતોના જીવન ધોરણ પર થયેલ અસર. એમાં આન્સર આવશે સરકાર દ્વારા ખેડૂતોને નવા યંત્રો અને ઉત્પાદનમાં વધારો લાવવા તાલીમ આપવામાં આવે છે. ખેડૂતોને બિયારણ, આધુનિક યંત્રો અને ખેતીમાં ઉપયોગી પરિવહનના સાધનો ખરીદવા સસ્તા દરે લોન આપવામાં આવે છે. પશુપાલનના ક્ષેત્રે વધુ દૂધ ઉત્પાદન મેળવવા ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. પશુઓની સાર સંભાળ માટે તાલીમ આપવામાં આવે છે. ખેતી અને પશુપાલનના ક્ષેત્રે વિકાસ થવાથી ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. કોઈ વર્ષ નબળું ગયું હોય તો પણ તેને પહેલાં જેવી તકલીફ પડતી નથી. પોતાના બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે તે ખર્ચ કરવા મૂંઝવણ અનુભવતો નથી. પછી આવે છે પ્રશ્ન 4A, તે છે ટૂંકનોંધ લખો. એમાં પહેલાનો છે પ્રશ્ન આવશે દાંડીકૂદ છે, જે ટૂંકનોંધ છે. એમાં જવાબ આપણે લખીશું 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા માટે અમદાવાદના સાબરમતી આશ્રમેથી પોતાના સાથીદારો સાથે દાંડી યાત્રાની શરૂઆત કરી. 370 જેટલી કૂચ કરી અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી જેવા નાના મોટા ગામો, શહેરોમાં સભા ભરી. 5 એપ્રિલના રોજ સૌ દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ સવારે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે મીઠું હાથમાં લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને સવિનય કાનૂન લડતનો આરંભ થયો. બીજી ટૂંકનોંધ છે કે ગોવા મુક્તિ આંદોલન. એમાં આપણે જવાબ લખીશું પોર્ટુગીઝો સાથે ભારત સરકારે આપણા પ્રદેશો સોંપી દેવા ઘણા પ્રયત્નો કર્યા પણ તૈયાર ન થયા. આથી સ્થાનિક લોકોએ ભારત સંઘ સાથે જોડાણ માટે ગોવા મુક્તિ આંદોલનની શરૂઆત કરી. ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની નીચે ઓપરેશન વિજય નામના લશ્કરી અભિયાનની શરૂઆત કરી. 18 ડિસેમ્બર 1961ના રોજ ગોવાના પોર્ટુગીઝ શાસકોએ શરણાગતિ સ્વીકારી અને તેનું ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. ત્રીજી ટૂંકનોંધ છે સાક્ષરતા. 7 વર્ષ કે તેનાથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. સાક્ષરતાનો સંબંધ સામાન્ય રીતે શાળાએ જવા સાથે હોય છે, ભલે તે ઔપચારિક હોય કે અનૌપચારિક. ભારતમાં વર્ષ 1901માં સાક્ષરતાનો દર 5% જેટલો હતો, જે આજે 2011માં 74.04% જેટલો છે. આપણા દેશના લગભગ 82.1% પુરુષો તથા 65.4% મહિલાઓ આજે સાક્ષર છે. ચોથી ટૂંકનોંધ છે માનવ અધિકાર. સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવી છે. પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર, કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, અભિવ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર, સંપત્તિનો અધિકાર અને ગોપનીયતાનો અધિકાર. પ્રશ્ન 4B, નીચેના સ્થળોના ભારતના રેખાંકિત નકશામાં દર્શાવો. જેને આપણે આ પ્રમાણે દર્શાવીશું. પહેલું છે આપણને કેરળ આપેલું છે. કેરળ આપણે અહીંયા દર્શાવવામાં આવશે. પછી છે ચંડીગઢ. ચંડીગઢ આવશે ઉપર. ત્રીજું છે દિલ્હી. દિલ્હી આવશે ચંડીગઢની નીચે આવશે અહીંયા. ચોથું છે અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ આવશે અહીંયા. પાંચમું છે ગુજરાત. ગુજરાત આપણે દર્શાવીશું અહીંયા. તો બાળ દોસ્તો, આ સાથે આપણો સમાજનું પેપર સ્ટાઇલ જે પૂરું થાય છે. અને આવા જ નવા વિડીયો જોવા માટે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. તો આવજો બાળ દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.